આજરોજ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છાણી, લાલબાગ અને વડસર ખાતે કરોડો રૂપિયાના જનસેવા કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજરોજ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છાણી જકાતનાકાની જૂની ટાંકીના કમ્પાઉન્ડમાં ઊંચું ટાંકી, ભૂગર્ભ સંપ તથા પંપ હાઉસ બનાવવાનું, HS ફીડર તથા DI ડિલિવરી નળિકા નાખવાનું તથા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ પમ્પિંગ મશીનરી ઇન્સ્ટ્રુમેશન સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેયર ભરત ડાંગર, સાંસદ રંજનબેન ભટ્ટ, ડેપ્યુટી કમિશનર, ધારાસભ્યો તેમજ વિસ્તારના કાઉન્સિલર સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિકાસના કામો રોજિંદા દિવસોમાં કરવામાં આવી રહ્યા છે। એના ભાગરૂપે આજરોજ અલગ અલગ 3 કામોનો 2 કામોનો શુભારંભ અને 1 કામનું લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે। છાણી વિસ્તારમાં લાંબા સમયની જે માંગણી હતી કે વિસ્તારના રહીશો માટે ટાંકી બનાવવામાં આવે અને પાણી ટાંકી બનવાના કારણે આસપાસ સમગ્ર વિસ્તારને પૂરતા પ્રેશરથી પાણી મળે એ દિશામાં VMC દ્વારા આયોજન થઈને 8.5 કરોડના આશરે ખર્ચે એ ટાંકીનું નિર્માણ થવાનું છે। એનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। આજરોજ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નગરજનોના લાભાર્થે લાલબાગ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરથી SRP કમ્પાઉન્ડ થઈ નવીન અંડરગ્રાઉન્ડ સંપ સુધી કાંસવાડા ભાગમાં પાકી RCC વરસાદી ગટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત મેયર ભરત ડાંગરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગ દરમિયાન સ્થાનિકો દ્વારા સેવા સદન નવીન બનનાર કાંસને યોગ્ય રીતે બનાવે તેવી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી। લાંબા સમય જે હયાત કાંસ હતી એને RCC સ્ટ્રક્ચર સાથે જોડીને સ્લેબ ભાડીને કોન્ક્રીટવાળી કાંસ બનાવવા માટેનું કામનું 82 લાખના ખર્ચે જે થવાનું છે એનું ખાતમુહૂર્ત કર્યું છે। નગરજનોના લાભાર્થે સેવા સદન દ્વારા લોકોને જરૂરી તથા પાયાની આરોગ્યલક્ષી સેવાઓ નજીકના વિસ્તારોમાં ઝડપથી ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર વડસર ખાતે પણ અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સેવા સદનના હોદ્દેદારો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડસર ખાતે આસપાસમાં ખૂબ મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, ખૂબ મોટા પાયે ત્યાં લેબર છે। એ બધા જ લોકોને સારી સુવિધા સાથેની મેડિકલ હેલ્થની સારવાર મળે એ માટે થઈને નૂતન નવીન અર્બન હેલ્થ સેન્ટરનું આજે લોકાર્પણ કરવાના છીએ। કુલ મળીને આ બધા જ કામોને કારણે પાણીની ટાંકી હોય, વરસાદી કાંસના સ્લેબ હોય કે અર્બન હેલ્થ સેન્ટર હોય, આ શહેરના વિકાસમાં એક નવું યોગદાન આજના દિવસે VMC દ્વારા આપવામાં આવ્યું છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે આ સુવિધાઓને કારણે શહેરીજનોનો લાભ થશે